કેટલો નાસ્તો લાવેલા છે ને બેનજી છે ચા બનાવવા. ચા બનાવીને આવે એટલે નાસ્તો બસ્તો કરી લઈએ, કેમ કે દિવાળીનું જાગરણ છે ને એટલે એને જાગરણ કરાવવું પડે એમ છે. આજે જાગરણ જામ લઈને પછી આજનો નાસ્તો લાવ્યા છીએ લખવાનો છે. કેમ ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું? ચાર્જિંગ પૂરું થઈ ગયું તો વાંચવાનું વાંધો નહીં. તો ગુડ મોર્નિંગ. તારે ને સવાર થઈ ગયું છે, સૂર્ય ઉગી ગયો છે અને આજ શું કરવાનું છે? આજે જવાનું છે નિશાળે. આજે રજાના મેળા બેળા નહીં જવાનું થાય? નહીં. કેમ? 10 બોર્ડ આવે એટલે કાં જવું પડે? 10 બોર્ડ આવે એટલે મેળા નહીં જવાનું એમ? કાંઈ વાંધો નહીં. તો હે ને આને અત્યારે જવાનું છે સ્કૂલે ને મારે જવાનું છે વાડીના થોડુંક કામ છે, એટલે આપણે મેળામાં તો જઈએ કે ને નહીં જઈએ કે બહુ નક્કી નહીં. તો જાવું તો અમે તમને બતાવીશું. અને હે ને એને હારાને ઘેરથી હે ને અત્યારે અમે લેવા આવ્યા હતા, અને અત્યારે 5 વાગી જાય ને લેવા આવ્યા હતા. અત્યારે છે ને મેં પૂગી જઈશું બગોડા, કેમ કે અત્યારે ને મેં ગયા નહોતા તો અને વિચાર આવ્યો કે બગોડા રહી ગયા અત્યારે ને ડાયરેક્ટ નાળી નીકળી જતા બગોડા. આ બગોડામાં તો છે ને અત્યારે વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે. દિનેશભાઈ આગળ આગળ રહે છે ને તો તકલીફ છે ને આ તો ઓછું છે જ નહીં, તકલીફ જ છે બધી. આ છે ને દેવા હોય કે રાતે બધે જાગરણ કર્યું ને હાલીને આવવા ઘણા ખરા એવા લોકો છે કે જેટલા ઘણા ખરા લોકો અહીંયા આવે છે. અત્યારે છે ને અમે જઈએ છીએ ભેળ ખાવા. જોઈ જશો કે ભેળ આવી ગઈ છે ને આ ભાઈ થાય છે ઊંઘા કેમ આખી રાત ઊંઘા